કેમ છો? આ તો તને જે આવડે. જય શ્રી રામ. હેલો દોસ્તો, બધાને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બોલવું પડે. નહીં આવડતું. બોલો, નહીં આવડતું. હેલો બધાને, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેવરિટ વ્લોગમાં. તો જો અત્યારે સવારમાં સરસ મજાનો નાસ્તો થઈ રહ્યો છે. નાસ્તામાં છે કેટલી જાતનો તો નાસ્તો છે. જો વઘારેલી રોટલી, વઘારેલી ખીચડી, વઘારેલી ઇડલી અને ઇડલી દાળ. 4 ઓપ્શન છે નાસ્તામાં. તો જેને પણ કરવો હોય એ આવી જાવ. આવું ઠંડુ ખવડાવશો? ચલો દોસ્તો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી રામનાથ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં. અને ભાઈ જો આજે બી આપણો ટોટલી આરામ જ છે, કારણ કે પરોઠી વાળવાની છે નહીં. એટલે જ્યાં સુધી પરોઠી ના વાળો ત્યાં સુધી કંઈ પણ કામ થાય નહીં. એટલે આપણે અત્યારે બેઠા બેઠા સોફા પર બેઠા બેઠા જ ખાવાનું પીવાનું અને ઊંઘવાનું કરવાનું છે. બીજું કોઈ કરવાનું છે બસ શરીર વધારવાનું. એટલે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. એટલે ફર્સ્ટ ક્લાસ આપણે મસ્ત મજાનો ઇડલી સાંભાર નાસ્તો કરી લઈએ. હેલો બધાને, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનો મારા ચિડિયાઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો સવારમાં ઉઠીને નહીં ધોઈને દિયાબત્તી કર્યા, બટાકા ડુંગળી લઈ આવ્યો નેચર જઈ નતા તે, અને અમારે નાસ્તો કરવા બેઠો જ છીએ. ક્યાં છોકરો 3 છોકરા જો સ્કૂલે અને આ એક બેઠું છે વિતારવા. 2 મહિના પછી એને મોકલી જ દેવો છે. મેડમનો ફોન આવો જ છે, કાલે આવ્યો હતો કે એડમિશન માટે ક્યારે આવો છો? મોકલી જ દેવાનું સ્કૂલ. આપેલી તો રડત તોય મૂકીને જ આવવાનું. કારણ કે હવે તો જવું જ પડે સ્કૂલે. શિવને નહીં જતી સીવન KG 1 માં જ આવશે. KG 1 માં જ આવે ને, એ આખા 6 મહિનાનો જ ફરક છે. હા, એટલે બર્થડે ના કારણે એના કામ તો KG 2 માં જાય, પણ પેલા મહિનાના કારણે તકલીફ હશે. 6 મહિનાનો જ ફરક છે. એટલે અહીં કે મજા આવશે. ચલો તો નાસ્તો કરી લઈએ. વાગે છે સાંજના 5 અને સાંજે 5 વાગે હું ઊભો થયો છું ચા પીવા માટે. અહીંયા બની રહી છે ચા, મસ્ત મજાની બની તો જઈ બની ગઈ લાદો. પણ આ શું છે, આ મારો બેટો ગુજરાતી લોકો જુઓ, કાલ રાત્રે ઇડલી બનાવી, સવારે ઇડલીને આમ ભાગી ભૂકો કરીને વઘારી અને ખાધી, તો હજી થોડી રહી જતી ને તો એ ભાગીને ભૂકો કરીને પાછો વઘારશી. અત્યારે ચા જોડે ખાસી, ચા જોડે. વઘારેલી તમે બધા ચાવથી નહીં ખાતા? એ તો ખાઈશું તો ખરા જ, પણ આમ કેવું આમ તો પછી આ અહીંયા ઊભી હોય ને એટલે રહોડું બધું ભરેલું જોઈએ. મારે ભરેલો માર જેમ થાય ને એમાં જે વસ્તુ લેવાઈ જાય ને એમાં ઠેકાણું પડતી જાય. એમ હું પ્લેટફોર્મ પર રહેવા જ ના દો. મને તો પ્લેટફોર્મ ભરેલું ગમતું નહીં. જે વસ્તુ પેલો છે ને આ કાન માસ્ટર બધા નરમ કરે છે ના નહીં થયું. હા હવે ચા થઈ તો આટલી ઇડલી કોણ હતી? મેં કીધું હશે એટલી, મેં તો વઘારવાની કીધી. આટલી ખવાઈ જશે. એટલે ફેંકો નહીં તો પણ બે ભાગમાં આવશે હવે. એમ જે આવે ખાઈ લેવાની ચૂપચાપ. એવું કરીશું. એવું જ કરવાનું હોય ને તારે. વાત કરું છું ચોપલી દેમાં ચોપલા તો જે ભાગમાં આવે બે ખાઈ જવાનું. બોલ્યા હા, વગર બોલ્યા વગર જે બી આવે ભાગમાં ખાઈ લેવાનું. એમાંથી નહીં. બપોરે મહેમાન આવ્યા હતા, મહેમાન હતા, ફોલોવર્સ હતા, એવું કહીએ તો બી ચાલે, ફેમિલી મેમ્બર જ્યાં કહીએ તો બી ચાલે, કારણ કે આમ ફોલોવર્સ જ હતા, પણ 2-3 વખત મુલાકાત થઈ એટલે એમનો એટેચમેન્ટ ઘર જેવું થઈ ગયું છે. એટલે ખબર કાઢવા માટે આવ્યા હતા. ખબર કાઢવા આવ્યા હતા. એક દિવસ સ્લીપ થઈ પડી ચાકે ભાગ્યો ને એટલે નહીં. ઊભું નહીં રહેવા તો પણ ઊભું નહીં રહેવા તો આપણાથી. નહીં રહેવાતું. તો ઓછા દોડા બધી પાછળ દોડતા હોય તો પંખો બંધ છે તમારે તો? તમે આ મમ્મીને બધા બેઠા છે ને પેલું ગુંડો, પણ પંખો ચાલુ નહીં કરેલો. બોલો બંધ ના કરે ને મમ્મી 5-10 મિનિટ માટે. 5-10 મિનિટ માટે કેટલું લાઈટ બિલ બચે? એ વાત 100% સાચી વાત છે. એનર્જીને વેસ્ટ ના કરવો જોઈએ અત્યારે. ટીપે ટીપે સરોવર ભરાય એમ એનું થોડું થોડું કરી બિલ આવે.
ચલો ભાઈ દાન વઘાર થઈ જાય એટલે મને કહેજે. ઓકે પેલા રૂમમાં લઈને આવી જજે ને તને મારા માટે. એ રૂમમાં મને મજા આવે. મને પલોટી નહીં બનાવતી એ કણ યાર. મારે નવી વિડીયો બનાવો. આવું સલા તને આવું બધું કરતા શરમ બરમ આવતી નહીં? બનાવ્યા જો કઈ રીતે કર્યું છે? ખુદ રયાન મોટો છે ને રયાન આવું ના કરો. રયાન તો એને સાયકલ ઉધી ભલા ખુરશી ઉધી પાડી પાછા એના પર એની પોતાની સાયકલ મૂકી દે તો બીજા કેટલાય મોકલ્યા. આવા નવા તો નાટક બતાવજો તો હાથ બતાવજો તો એવું કર્યું છે પપ્પાને એવું કર્યું જોયું? એને મેં કીધું કેમ કરે એટલે એને હું જા ભલે પૂછ્યું કેમ કરે બેટા તે ના બધો કલર કરે છે. ચાલો છો તો એને ઓરેન્જ કલરની નેલ પોલિશ કરી અને મેં પૂછ્યું કેમ કરી એટલે કે મારા હનુમાન દાદાનો કલર છે એટલે દિશાટી કીધું જ હશે કદાચ મે બી એટલે જ તો જે બોલો નકર ના કેમ. સીતા માતા જ્યારે માથામાં સિંદૂર પૂરતા હતા ત્યારે હનુમાન દાદાએ એમનો પ્રશ્ન પૂછ્યો હતો કે આ સિંદૂર તમે કેમ લગાવો છો? એટલે હનુમાન દાદાએ કીધું કે આ લગાવવાથી જો પ્રભુ મારી જોડે રહેતા હોય તો હું બધું જ આખું જે સિંદૂર બધું લગાવી દીધું હતું. એટલે એને કીધું હશે એટલે એને ઓરેન્જ કલર લગાવતા કોઈ પૂછત કહી દેજે કે હનુમાન દાદા એની જોડે રહે નહીં ઓરેન્જ કલર જ લગાવ્યા જોડે રહે ને હનુમાન દાદા સ્કૂલમાં જતા હા તારે ભાઈ ટાટા બાટો ભાઈ એક તો ટાટા બાજી બેઠો પપ્પા જોડે બેસે. તો જો દોસ્તો આજે દિવસ છે 9મો અને વાગ્યા છે રાતના 9:10 અને આ એ જ માણસ જો તો કેવા એમ એટાસથી રાજાશાહીથી ખાવા બેઠા છે. કેટલા વાગ્યા હતા? 9:10 સવા 9 સવાનો બોલો કે વાગ્યા છે 9:10 એટલે 9:10 થઈ છે 8:65 થઈ બરાબર. હું 8:65 થઈ જાઉં. મેં જોયું વચ્ચે તો ખાઈને છે ગુરે ગુરે જોડે આ જ માણસ છે જે 9 દિવસથી ખાટલા છે. આમ રાજાશાહીથી આમ માગી આમ કેવું સોફામાં બેસીને ઓર્ડર કરી છે મારી માટે પાણી લાવજો, મારી માટે ચા લાવજો, મારા માટે ખાવાનું લાવજો, કઢી આપી જજો, રોટલી આપી જજો. શું કેવું છે? કેવું ફિલિંગ કેવું થાય? ફિલિંગ આમ કેવું ફીલ? મોટા માણસ એવું કીધું જમતા તક કશું બોલવું નહીં. કેમ એવું ના હોય કે બોલવું નહીં આવે. બે ઓલું પડે? 5 મિનિટ લેટર હા આ લોકો કે ભાઈ જો ચલો બધો રેગણો નાખ્યો છે. મારા સાસુમાં રેગણો ખવડાવતા તાકાત હોય એટલે અને વળિયા રેગણાની કઢી બનાવી દીધી. તારે તમને ઊભા કરવાના તાકાત લાવાય તો પછી રેંગણાની કઢી તો ખવડાવી જ પડે ને તમને. તો જે બનાવી છે સરસ મજાની વઘારેલી ખીચડી અને કઢી. અમે માંદા માણસ ખીચડી જ ખાય. ખીચડી ખાય, માદું હોય ખીચડી ખાય. પપ્પાનો ડર. રીંગણની કઢી એટલે મજા મજા મને રીંગણની ભાવ, મેથીની ભાવ, ડુંગળીની ભાવ, ભીંડાની ભાવ, પછી બધી કઢી ભાવ. ટૂંકમાં એમ કહી દો ને બધી જ કઢી ભાવે. ઓલ કઢી નવધેલા ઓલી આપણા લસણ લીલી ડુંગળીની લેલી ડુંગળીની કઢી લેલી ડુંગળીની તારે રીંગણની તો કઢી હતી. શું ખાધું તારે? બોલો કઈ કજરી છે નહીં મને ના કેમ વેણી ના પત્તન મેં વેણી નતા લીધું. હા વેણી નતા લીધા એમ. મારા રીંગણનું શાક ભાવ, ભરેલા રીંગણા ભાવ અને રીંગણની કઢી છે. બધું જ ખાવું પડે. પૌષ્ટિક આહાર કહેવાય બધું. બે વખત લઈને ખાલી દરેક શાકે ખાવા પડે, કઠોરે ખાવા પડે ને દાળોય ખાવી પડે. પછી જે તો પછી બધું જ નકર પછી બધામાં અલગ અલગ કારણ કે દરેકનું અલગ અલગ ગુણ હોય બધું અલગ અલગ મળે. છૂટકે ખાવું પડે છે. મારે ખાવું પડે છે, ખાવું પડે એવું છે. મારી મારે ખાઈને ઊભું થવાનું કે મારો કોમ ઢગલો છે બધા. શું દેખાય? મમ્મી ઓલું શું કહેવાય?
આપણે આનું લઈ આવો ઘેટાનું ને ઘેટાનું દૂધ ને એ લાવી દો આવે ને બગવલા અહીંયા નીચે લઈને એટલે લાવો એટલે આમને ઘસાઈ ના ઘસવાનું ઘેટીનું દૂધ આવે ઘેટી હા એટલે ઘેટીનું દૂધ આવે ઘેટીનું દૂધ મારે ઉપાડી થી લાયા હતા ને ખબર છે હું 2-3 દાડા બે લગાવ્યું હતું નાસ્તો થયો જ તો લગાવ્યું તું આજે ખબર નહીં આજ મહેમાનનો રજા આપણું બપોરે આવીને ગયા છે તો કહેવાય નહીં અત્યારે આવીને ગયા એમના ભાઈબંધ હવે ખબર નહીં કોઈ આવે તો તમે જસ્ટ વિચારો કે આપણે કોઈ કીધું નથી જો બધાનું કહેતા ફરીએ તો ના આવે. આ તો કીધું વગર કહીએ એટલા આયા તો કહીએ તો કેટલા બધા મહેમાન થઈ જાય મહેમાન એટલું બધું નહીં મારા માસી નહીં આવ્યો તમારી બહેનો નહીં આવી ફોન આવી જાય આપણે ના પાડી દીધી ના આવવાની જરૂર નથી પરીક્ષાનો ટાઈમ તો ભણ્યો પરીક્ષા ના આવે બધા પરીક્ષા હોય એ તો બધા છે